કે તમારી ઉંમર જોઈને જ લોકો ના પાડે કે આવું થોડું હતું. હજુ તો મારું ખરેખર બાળપણ જ છે. હેલ્પટેક એ QR કોડ બેઝ સ્માર્ટ સ્પીકર અમે ડેવલપ કરેલું છે, જેની મદદથી કોઈ પણ અધર પર્સન કાર માલિકનો ઇઝીલી કોન્ટેક્ટ કરી શકે છે. બીજા લોકો પ્રાઇવસી તમને પ્રોવાઈડ નથી કરતા. યુથના મગજમાં એવું છે કે પૈસા ન હોય એટલે આપણાથી કાંઈ ના થાય. તો એ વસ્તુમાં તમારી પ્રાઇવસી શું છે? પ્રાઇવસી ઇઝ અ ફર્સ્ટ પોઈન્ટ. સૌથી મોટું ફીચર્સ તો એક્સિડન્ટ ઉપર જ અમે લાવીએ છીએ કે તમારે QR કોડ તો એટલીસ્ટ સ્કેન કરવો જ પડે, એક્સિડન્ટ થાય છે તો પણ. તો સૌથી પહેલાં તો હું એ કહી દઉં કે આ પ્રોડક્ટ અત્યારે 1 વર્ષ માટે તદ્દન ફ્રી છે. સૌથી પહેલાં તો હું બિઝનેસ નેટવર્કિંગની અંદર બિલીવ કરું છું. અત્યારે અમે ઓલમોસ્ટ 1.5 લાખ ક્રોસ કરશું. નમસ્કાર દોસ્તો, મની માસ્ટરી શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત. તમારા ઉત્સાહ અને પ્રેમના કારણે જ અમને એક નવી ઉર્જા મળે છે. અમે તમારી સમક્ષ કંઈક એવા વ્યક્તિત્વને લઈને આવ્યા જેનાથી તમારા જીવનમાં તમને કંઈક શીખવા મળે. સો એવી જ રીતે આજે આપણી વચ્ચે છે હરમિત ગોધાણી. તો તેઓ એક કોલેજ સ્ટુડન્ટ છે અને સાથે સાથે એમણે સરસ મજાની એક ટેકનોલોજીને ડેવલપ કરી. આજે ઘણા બધા સવાલો આજે એમની સાથે આપણે ડિસ્કશન કરવાનું છે અને એમની પાસેથી આપણે ઘણું બધું શીખવાનું. સો વેલકમ ટુ ધ શો હરમિત. થેન્ક યુ સર. તો હરમિત, આજે આપણે ઘણા બધા સવાલોની ચર્ચા કરવાની છે, ઘણા બધા સવાલોનું આજે આપણે ડિસ્કશન કરવાનું. તો પહેલું હું ક્વેશ્ચન્સ એ પૂછીશ કે અમારા જે વ્યુઅર્સ છે એમને તમારો ટૂંકમાં પરિચય આપો. સૌ પ્રથમ તો મારું નામ હરમિત શૈલેષ કુમાર ગોધાણી છે. હું ડિપ્લોમા સ્ટુડન્ટ છું. તાપી ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજની અંદર અત્યારે મારું સ્ટડી ચાલુ છે અને કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં હું સ્ટડી કરું છું. થેન્ક યુ વેરી મચ. હરમિત, આપણે આજે પહેલો સવાલ એ પૂછવાનો છે કે ભાઈ હેલ્પટેક એ શું છે? એનો વિચાર તમને કેવી રીતે આવ્યો? ઓકે, સૌથી પહેલા તો આપણે તે જ શરૂઆત કરીએ કે આવો વિચાર મને આવ્યો ક્યાંથી. તો હું જ્યારે તાપીબાગ પાસે ઊભો હતો ત્યારે મેં જોયું કે એક એમ્બ્યુલન્સ હતી અને તેની આગળ અને પાછળ કોઈએ કાર પાર્ક કરી દીધી હતી. હવે ખ્યાલ નહોતો કે કાર કોણે પાર્ક કરી છે અને ક્યારે પાર્ક થઈ છે. અને એમ્બ્યુલન્સને ત્યારે સેમ ટાઈમ પર ઇમરજન્સી હતી અને ત્યારે તે નીકળી ના શકી. એટલે ત્યારે મને એવો કંઈક વિચાર આવ્યો કે જો ખરેખર કાર માલિકનો કોન્ટેક્ટ થઈ ગયો હોત તો એમ્બ્યુલન્સ ઇઝીલી ઇમરજન્સી સિચ્યુએશન્સમાં નીકળી શકી હોત. તો ત્યારે મને એવું થયું કે આની પાછળ મારે ખરેખર કંઈક કામ કરવું જોઈએ અને તેના પછી મેં તેના ઉપર કામ કરવાનું ચાલુ કર્યું અને હેલ્પટેકને ડેવલપ કરવાનું સ્ટાર્ટ કર્યું. મિત્રો, આજના જે યુવાનો છે, હરમિતને હું કદાચ ઉંમર પૂછું તો એ મને લગભગ 20-21 કહે છે. કેટલી એજ છે તમારી? 18 years old. 18 વર્ષ. શોકિંગ કે ભાઈ આજના જે યુવાનો છે એ 22 વર્ષે 23 વર્ષે એ ફેસબુકમાં અટવાયેલા હોય છે, સોશિયલ મીડિયામાં ફરતા હોય છે, ગેમ્સની દુનિયામાં અટવાયેલા હોય છે. પરંતુ અહીંયા એક એવો વ્યક્તિત્વ છે કે માત્ર જેની ઉંમર છે 18 વર્ષ. 18 વર્ષમાં કોઈ વ્યક્તિને આવો વિચાર આવવો હોય ખરેખર સુરત માટે, ગુજરાત માટે અથવા તો ભારત માટે ગૌરવની વાત છે. શા માટે ગૌરવની વાત છે? કેમ કે આ એક સ્ટાર્ટઅપ આઈડિયા છે. તમે આગળ પોડકાસ્ટમાં જોશો કે હેલ્પટેક એટલે શું છે. સો આ હેલ્પટેક છે એ કેવી રીતે કામ કરે છે, એની કાર્ય પદ્ધતિ શું હોય? હેલ્પટેક એ QR કોડ બેઝ સ્માર્ટ સ્પીકર અમે ડેવલપ કરેલું છે, જેની મદદથી કોઈ પણ અધર પર્સન કાર માલિકનો ઇઝીલી કોન્ટેક્ટ કરી શકે છે. તેમજ હવે આપણને એમ થાય કે એવી રીતે કોન્ટેક્ટ કરવો હોય તો હું મારી કારની આગળ મોબાઈલ નંબર પણ સ્ટીક કરી શકું છું. તો એ વસ્તુમાં તમારી પ્રાઇવસી શું છે? પ્રાઇવસી ઇઝ અ ફર્સ્ટ પોઈન્ટ. જે બ્રેકડાઉન થાય તો એ અત્યારે વેલિડ નથી એમ. તો અમે 100% પ્રાઇવસી બેઝ ઉપર વર્ક કરેલું છે. કાર ઓનરની પર્સનલ ઇન્ફોર્મેશન કે કોન્ટેક્ટ નંબરથી લઈને કોઈ પણ ફેમિલી મેમ્બર્સની પણ ઇન્ફોર્મેશન અમે લોકો સુધી પહોંચવા દેતા નથી અને કાર ઓનરનો કોન્ટેક્ટ કરાવીએ છીએ. વાહ. ઇટ મીન્સ કે પ્રાઇવસીનું સંપૂર્ણ રીતે આમાં ધ્યાન રાખવામાં આવ્યું છે. યસ. સો હરમિત, મારો બીજો એ સવાલ છે કે જ્યારે બી આ વિચાર તમને આવ્યો, બરાબર છે, તો તમે જ્યારે બી લોકો સુધી આ વિચારોને પહોંચાડવાનો તમે પ્રયત્ન કરો હશે ત્યારે તમને કયા કયા પડકારોનો સામનો કરવામાં આવ્યો? કેમ કે તમારી ઉંમર જોઈને જ લોકો ના પાડે કે ભાઈ આવું થોડું હોતું છે, આવું થોડું થાય એમ. આ સેમ વસ્તુ સર જે તમે કીધી એવી જ વસ્તુ મારી એક્ઝેક્ટ મારી સામે આવીને ઊભી રહી હતી. કે સૌથી પહેલા તો આપણને વિચાર આવે છે તો એ માર્કેટમાં ખરેખર વેલિડ છે કે નહીં આપણે ચેક કરવું જરૂરી છે. તો મેં સૌ પ્રથમ
ફેમિલી મેમ્બર્સને ઇન્ફોર્મ કર્યું. તો ફેમિલીએ એમ કીધું કે ખરેખર લોકોને અત્યારે આવા પ્રોબ્લેમ ફેસ થાય છે અને તેનું સોલ્યુશન જરૂરી છે. એટલે પછી મેં ધીમે ધીમે માર્કેટમાં પૂછ્યું, દરેક લોકો પાસે સર્વે કરાવ્યો. પછી હું ઘણીવાર ગેરેજમાં કે વર્કશોપમાં જતો હોઉં, તો ત્યાં સૌથી પહેલા તો હું જતો ને તો મને એમ કહેતા કે તું કોઈ કંપની માટે કામ કરે છો ને, તું માર્કેટિંગ કરે છો ને, એવી રીતે આપણને ઇગ્નોર કરતા, કેમ કે એ જ જોઈને અત્યારે લોકો જજ કરે છે લોકોને. એટલે ત્યાં ઘણી બધી મુશ્કેલીઓ આવી હતી અને તેના પછી મને એવું થયું કે આપણે લોકોને આપણી એજ કેવી જ શા માટે, અને એટલા જ માટે અમે સોશિયલ મીડિયા થ્રુ લોકો સુધી પહોંચ્યા ને દરેક લોકોએ અમને સિલેક્ટ કર્યા ને આગળ વધ્યા અમે. કેમ કે આટલી નાની ઉંમરમાં આવડો મોટો વિચાર લોકો સુધી જ્યારે આપણે પહોંચાડીએ છીએ ત્યારે આપણને અનેક પ્રકારના પડકારો, અને પહેલામાં પહેલો તો એમાં ઉંમરનો આવે. હજી તારી રમવાની ઉંમર છે, 18 વર્ષની ઉંમરે તો લોકો હજી કરિયરની વિચાર પણ ન આવ્યો હોય ને તમે આ પ્રકારની એક્ટિવિટીની શરૂઆત. તો મારે તમને એ સવાલ પૂછવો છે કે આ જે હેલ્પટેક છે એમાં કયા કયા ફીચર્સ આપવામાં આવ્યા છે? અત્યારે હેલ્પટેકની અંદર ટોટલ 8 ફીચર્સ આપવામાં આવેલા છે, જેમાંથી સૌથી પહેલો જે છે એ જે મને વિચાર આવ્યો હતો કે કોઈ બીજી કારને લીધે આપણી કાર નીકળી શકતી નથી, એ એક સૌથી પહેલું ફીચર્સ છે. તેમજ ત્યારબાદ આપણે વાત કરીએ તો ટ્રાફિક પોલીસ ઘણીવાર આપણી કાર ટો કરી જાય છે અને આપણને જ ખ્યાલ રહેતો નથી કે આપણી કાર ક્યાં ગઈ છે. એટલે એ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન અમે આની અંદર કવર કર્યું છે. એવી જ રીતે અત્યારે જોઈએ તો ઇલેક્ટ્રિક કાર આવી ગઈ છે અને તેની અંદર આગ લાગવાની ઘટના ઘણી બધી વધતી જાય છે. તો એવી પણ પ્રોબ્લેમનું અમે સોલ્યુશન એની અંદર લાવીએ છીએ. અને સૌથી ઇમ્પોર્ટન્ટ એક પોઈન્ટ આવે કે જે ઇમરજન્સી એક્સિડન્ટ, તો એની અંદર અમે એવી રીતે સોલ્યુશન પ્રોવાઈડ કરીએ છીએ કે જ્યારે પણ એક્સિડન્ટ થાય છે તો નજીકના પોલીસ સ્ટેશન પર, નજીકની હોસ્પિટલ પર, તેમજ તેના જેટલા પણ ફેમિલી મેમ્બર્સ છે કે જેમણે સિસ્ટમમાં એડ કરેલા છે, પછી તે 5 હોય, 50 હોય કે 100 હોય, ગમે તેટલા હોય, તે દરેક લોકોને અમે એક નોટિફિકેશન ફોરવર્ડ કરીએ છીએ તેમના કરંટ લોકેશન સાથે કે જે તે પર્સનનો અહીંયા એક્સિડન્ટ થયું છે ને તેને ઇમરજન્સીની જરૂર છે. હવે આ વસ્તુ ઇમરજન્સીમાં જ એટલું બધું કરવાની શા માટે જરૂર પડી? તો કે આપણે જોઈએ ને તો ગવર્મેન્ટ ઓફ ગુજરાતના આંકડા મુજબ 2023 અને 2024ની વચ્ચે એક્સિડન્ટ ડેથ રેશિયો 35% વધતો જાય છે. અને એ રેશિયોના રીઝન ઘણીવાર એવા જાણવા મળે છે કે એક્સિડન્ટ થાય છે તો સૌથી પહેલા પોલીસ કેસ કરો, અને એ પોલીસ કેસ કરવામાં ઘણો ટાઈમ નીકળી જાય છે. એટલે આ વસ્તુ અમે એટલા માટે બનાવી કે એક સાથે જ બધી પ્રોસેસ થઈ શકે. તો બહુ સરસ છે કે તમે ઘણા બધા ફીચર્સ હેલ્પટેકમાં આપેલા છે. તો મને અત્યારે એ પ્રશ્ન થાય છે કે આ વિચાર તમને આવ્યો, તો એ પહેલાની જર્ની તમારી કેવી હતી એના વિશે કંઈક અમારા વ્યુઅર્સને. જો સૌથી પહેલા તો પહેલાની જર્ની એટલે બાળપણ. હજુ તો મારું ખરેખર બાળપણ જ છે, પણ જ્યારે જર્નીની સ્ટાર્ટ થઈ 2022માં કે જ્યારે મને આવો વિચાર આવ્યો ને ત્યારે સમજો તો હું 10th સ્ટાન્ડર્ડમાં હતો અને ત્યારે કંઈ ખબર પડતી નહીં કે કોડિંગ શું છે, C++, પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં મને કંઈ ખ્યાલ જ નહોતો. એટલે સૌથી પહેલાં તો બોર્ડ હતું અને કોરોના હતો પ્લસ. નો ડાઉટ અમને માસ પ્રમોશન મળેલું છે, પણ તો પણ સ્ટડી તો ચાલુ જ હતું. એટલે મેઇન ફોકસ તો ત્યારે સ્ટડી ઉપર જ હતું, પણ એક અંદરથી એવો જૂનું નહોતો કે કંઈક કરવું છે અને કંઈક લોકોને કરીને બતાવવું છે. એટલે મેં લગભગ હું 15 વર્ષનો હતો ત્યારથી જ મને કંઈક ને કંઈક બિઝનેસ કરવાનો અંદરથી કંઈક જૂનો નહોતો. અને ત્યારે સૌથી પહેલાં જ મેં ઓનલાઈન ઈ-કોમર્સની અંદર હું ગયો હતો બિઝનેસ માટે, અને ત્યાં પણ મેં ઘણું બધું સેલિંગ કર્યું છે અને ઈ-કોમર્સ સાઇટ પણ મને ઘણો બધો અનુભવ છે. અને ત્યારબાદ મને આવો વિચાર આવ્યો ને પછી 100% આ ફિલ્ડની અંદર જ આવી ગયો છે. તો આના પહેલાની જર્ની મતલબમાં તમને પહેલેથી જ એવું કંઈક ઈચ્છા હતી કે મારે કંઈક ક્રિએટિવ કરવું છે અને સમાજને કંઈક આપવું છે. તો જ્યારે બી તમને આ વિચાર આવ્યો અને આ વિચારને તમે તમારા આજુબાજુના લોકો, પરિવારના સભ્યો, ફ્રેન્ડ સર્કલ એમની સામે મૂક્યો, તો કોઈ એવી ઇવેન્ટ કે કોઈ એવા વ્યક્તિ કે જેમણે તમને આમાં સપોર્ટ કર્યો હોય? સૌથી મોટો સપોર્ટ કહી દઉં તો એ છે મારા પપ્પા. જો મને પપ્પાએ સપોર્ટ જ ના કર્યો તો હું અત્યારે અહીંયા પણ ના બેઠો. કેમ કે સૌથી પહેલા તો કોઈ પણ વિચાર આવે તો તેને એક્ઝિક્યુટ કરવા માટે તો અથવા તો ને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે આપણી પાસે કંઈક હોવું જોઈએ. અને
એ મને સૌથી પહેલા સપોર્ટ મને મળ્યો મારા પપ્પા તરફથી. મને જ્યારે આવો વિચાર આવ્યો ને, જ્યારે મેં ફેમિલી સુધી એ મૂક્યું હતું, ત્યારે લગભગ મને 3 જણાએ ના પાડી કે અત્યારે આ વસ્તુ ન કરે, અત્યારે તારી ભણવાની એજ છે ને, આવું બધું કઈ હોતું જ નથી. એટલે અને ત્યારે મને પપ્પાએ કીધું હતું કે તારે જે કરવું હોય એ કર, અને મને ખબર છે કે તું કરી દઈશ. એટલે ત્યારે મને પપ્પાએ એમ પણ કીધું હતું કે જ્યારે ફંડિંગ અથવા તો તારે પૈસાની જરૂર હોય તો પણ તું મને કહેજે. અને થોડું ફંડિંગ મારી પાસે પણ હતું, સેવિંગ, એ પણ મેં ઇન્વેસ્ટ કર્યું. અત્યારે ટોટલ 35 થી 40 લાખ જે ઇન્વેસ્ટ થયેલા છે જે કંપનીની અંદર, એમાં ટોટલી સપોર્ટ જોવા જઈએ તો મારા પપ્પાનો છે. મતલબમાં તમારા પપ્પા છે એ તમારા માટે એક એનર્જીનો સોર્સ છે, યસ યસ, પાવર હાઉસ, મોટિવેશન. હવે મને એવું ઉત્સુકતા છે કે ટૂંક સમયમાં તમે આ હેલ્પ ડેસ્કમાં કયા કયા નવા ફીચર્સ એડ ઓન કરવાના છે? હવે સૌથી મોટું ફીચર્સ તો એક્સિડન્ટ ઉપર જ અમે લાવીએ છીએ કે હવે એક્સિડન્ટ થાય છે તો પણ તમારે અત્યારે હાલના સિચ્યુએશન એવી છે હેલ્પટેગમાં કે તમારે QR કોડ તો એટલીસ્ટ સ્કેન કરવો જ પડે એક્સિડન્ટ થાય છે તો પણ. એટલે અમે એક એવી રીતે સેન્સર ડેવલપ કરીએ છીએ કે એક્સિડન્ટ થાય છે એટલે ઓટોમેટિક જ આ બધી પ્રોબ્લેમ છે તેનું સોલ્યુશન આવી જાય. એટલે તમારે QR કોડ સ્કેન કરવાની પણ જરૂર ના પડે. અને તેની આગળની ટોટલી પ્રોસેસ છે તે ઓટોમેશન ઉપર હોય છે, ઓટોમેટિક થઈ જાય ટોટલી પ્રોસેસ. અને અત્યારે ખાલી 8 ફીચર્સ છે અને અમે ફેબ્રુઆરી 2025 સુધીમાં ટોટલ 22 ફીચર્સ લોન્ચ કરીએ છીએ, જે વુમન સેફ્ટીની પણ એની અંદર ઇન્ક્લુડ થઈ જાય છે. અને બીજા બધા એવા સેફ્ટી ફીચર્સ છે કે જે લોકોને અત્યાર સુધી કોઈ આઈડિયા જ નથી ને એની ઉપર અમે અત્યારે વર્કઆઉટ કરીએ છીએ. ઓકે ઓકે, મતલબમાં હેલ્પ ટેક છે એ ઓલવેઝ કંઈક ને કંઈક નવું ક્રિએટિવ વિચારી જ રહી છે કે કંઈક નવું મારે યસ યસ અને મેનલી આ છે સેફ્ટી પર્પઝથી આપણે આપવાનું, યસ લોકોની સિક્યુરિટી માટે. હવે છે ને મેન મુદ્દો આપણે હવે અહીંયા આવીને ઊભો રહ્યો કે માર્કેટમાં તમે કંઈક નવું લઈને જ આવશો એટલે ચાઇના મેન આપણે અહીંયા બેઠા જ છે બધા હા કે ભાઈ તમે કંઈક નવું ક્રિએટિવ કરો એટલે 10 દિવસ પછી તમને તમારી કોપી માર્કેટમાં ફરતી જોવા મળે એમ, બરાબર છે? તો તમને ક્યારે આવો વિચાર આવ્યો કે ભાઈ આની કોઈ કોપી કરી દેશે અથવા તો આની કોઈ કોપી કરી નાખશે? તો હવે સૌથી પહેલા તો જેટલા મારી કોપી કરે છે ને એના જ માટે મારો જવાબ છે કે અત્યારે સૌથી પહેલા તો વિચાર આવ્યો ને એટલે મને લીગલિટીમાં થોડું ઘણું નોલેજ છે. એટલે સૌથી પહેલા તો મને એટલી ખબર હતી કે આપણને જે કાંઈ વિચાર આવે છે એને કોપીરાઇટ કરાવી દેવાય. એટલે સૌથી પહેલા તો મેં વિચારને જ કોપીરાઇટ કરાવી દીધો એને એક બુક ઉપર લખીને. ધેન આફ્ટર અત્યારે મારી કંપનીની જ્યારે શરૂઆત થઈ, ખરેખર કંપની એપ્રિલ 2024માં ઇનકોર્પોરેટ થઈ અને ત્યારબાદ મેં પ્રોડક્ટ લોન્ચ કરી મે 2024ની અંદર. અને ત્યારબાદ ઓલ ઓવર ઇન્ડિયાની અંદર મારી જેવું ટોટલ 12 કંપનીએ શરૂઆત કરી દીધી. ઓહો, એટલી વારમાં 12 કંપની અત્યારે ચાલુ છે રનિંગ ફેઝ ઉપર. અને મારે ખાલી એટલું જ કહેવાનું છે કે અમારી પાસે અત્યારે ટોટલી કોપીરાઇટ્સ છે, પેટન્ટ છે, ટ્રેડમાર્ક છે. એટલે કોપી કરે નો ડાઉટ, જેટલી કરે એટલી કરવા જ દેવાની. મેઇન અમારો મોટિવ એ છે કે કોઈને સેફટી પ્રોવાઈડ થઈ શકે, ઇમરજન્સી સિચ્યુએશન છે ત્યારે એને ઇઝીલી જે તે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન મળી શકે. અમારો મેઇન મોટિવ અત્યારે આ છે. અને મેઇન તો એ છે કે અવેરનેસ. લોકો કોપી કરે છે તો એને કરવા દઈએ છીએ. એક ટાઈમ એવો આવશે કે જ્યારે અમે ધારશું કે આ કંપનીને મારે બંધ કરવી છે તો એ મારે સિંગલ નોટિસની અંદર બંધ થઈ શકે એમ છે. મતલબમાં તમે વિચારોને તો આગળ વધારતા જાવ છો પણ સાથે સાથે લીગલિટી બી મેન્ટેન કરતા જાવ યસ, અમે અમારી બ્રાન્ડને પણ સુરક્ષિત કરીએ છીએ સાથે. હવે કોઈ પણ વિચાર છે ને એ તો દરેક વ્યક્તિને આવી જ જતો હોય કે હા. ભાઈ મને આમ કરવું છે, આવું ક્રિએટિવ કરવું છે, પણ વ્યક્તિ છે ને એક જગ્યા ઉપર આવીને ઊભો રહી જાય અને એ જગ્યા છે ફાઇનાન્સ. તો અત્યાર સુધીમાં આ પ્રોજેક્ટમાં તમે કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરી ચૂક્યા છો અને ફ્યુચરમાં કેટલું થવાની શક્યતાઓ? અત્યાર સુધી અમે ટોટલ 35 થી 40 લાખ ઇન્વેસ્ટ કરેલા છે કંપનીમાં, જે જોવા જઈએ તો પૂરેપૂરો સપોર્ટ મારા ફાધરનો છે. અને અમે જાન્યુઆરી 2025ની અંદર અમે સેકન્ડ રાઉન્ડ પણ રેઝ કરીએ છીએ, જે 25 લાખનો રાઉન્ડ રેઝ કરીએ છીએ. અને એક રાઉન્ડ ઓલરેડી રેઝ કરી લીધેલો છે, જે 5.6 CRનો રાઉન્ડ રેઝ કર્યો હતો વેલ્યુએશન ઉપર. અને ફાઇનાન્સ રીતે અમને અમદાવાદની LJ યુનિવર્સિટી એન્ટરપ્રિન્યોર બિઝનેસ સેન્ટર
જે ત્યાંનું ઇન્ક્યુબેશન સેન્ટર છે તેમના તરફથી અમને ઘણો બધો સપોર્ટ મળેલો છે. અને ત્યાં એક કોમ્પિટિશન થઈ હતી શાર્ક ટેન્ક સિઝન 4 કરીને, અને તેની અંદર ટોટલ એ લોકોના કહેવા મુજબ ટોટલ 3000 સ્ટાર્ટઅપ છે તેમાં પાર્ટિસિપેટ કર્યું હતું. અને તેની અંદર એ કોમ્પિટિશનમાં આપણો જે આઈડિયા હોય એ પીચ કરવાનો હોય, અને જેમ શાર્ક ટેન્ક આવે છે તેવી જ રીતે સેમ શાર્ક ટેન્ક છે, પણ એમાં એક એજ લિમિટ છે. અને તેની અંદર મેં મારો પણ આઈડિયા પીચ કર્યો હતો, અને જેમાં અમે 3000 સ્ટાર્ટઅપને પાર કરીને અમે ફર્સ્ટ રેન્ક અચીવ કર્યો હતો, અને જ્યાંથી અમને ટોટલ 10 લાખનું ફંડિંગ અવાઇલ થયેલું છે. મતલબમાં તમારી જે આ ઇનિશિયેટિવ છે એને લોકો પણ એપ્રિશિએટ કરે છે અને ફંડિંગ કરે છે. યસ. તો અત્યારે જે અમારા વ્યુઅર્સ છે એ આ વિડીયોઝ ને આ પોડકાસ્ટને જોઈ રહ્યા છે, તો બધાના મનમાં એક સવાલ આવતો હશે કે 35 લાખ 40 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે, તો મતલબમાં પ્રોડક્ટ બહુ કોસ્ટલી જશે એમ. હા. તો લોકોને જો આ પ્રોડક્ટ સુધી પહોંચવું હોય તો એનો શું ચાર્જ તમે રાખેલો છે? હવે લોકોને એમ થતું હશે કે એટલા બધા ઇન્વેસ્ટ કર્યા છે તો એને કમાવા જ બેઠો હશે એમ. તો સૌથી પહેલા તો હું એ કહી દઉં કે આ પ્રોડક્ટ અત્યારે 1 વર્ષ માટે તદ્દન ફ્રી છે. ફ્રી ઓફ કોસ્ટ, કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી. હવે તેની પાછળનું એક જ કારણ છે કે જ્યાં સુધી લોકોને આની આદત નહીં પડે, જ્યાં સુધી લોકોને એકવાર યુઝમાં નહીં આવે, ત્યાં સુધી લોકો પરચેસ કરવાના નહીં. અને અમારો અત્યારે તો મોટિવ એ જ છે, અને અમારું વિઝન પણ એ જ છે કે દરેક લોકો સુધી એકવાર પ્રોડક્ટ પહોંચે, કે દરેક લોકો એકવાર આને યુઝ કરતા થઈ જાય. અને ઇન ફ્યુચર જ્યારે અમે પ્રાઇસ લોન્ચ કરીશું તે પણ નોમિનલ રેટ છે 365 રૂપીસ, 1 ડે ઇઝ ઇક્વલ ટુ 1 રૂપીસ, જે વેરી નોમિનલ રેટ છે, જે મિડલ ક્લાસ પર્સન પણ અફોર્ડ કરી શકે છે ઇઝીલી. ₹1 તમારી સિક્યુરિટી માટે જ છે. યા. અને જે તમે જોવા જાવ તો ખરેખર ટ્રાફિક પોલીસ કાર ટો કરે છે એની અંદર એની એક વારમાં જ તમારે વસૂલ થઈ જાય છે. હવે માની લો કે તમે આ પ્રોજેક્ટ છે એને તમે અત્યારે સુરત લેવલે કામ કરી રહ્યા છો, ભવિષ્યમાં ગુજરાત લેવલે કામ, તો આને તમારે ઇન્ટરનેશનલ લેવલ સુધી લઈ જવાની કોઈ વિચાર ખરો, કોઈ ગોલ ખરો? અત્યારે અમે ઓલ ઓવર ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ, અને ભવિષ્યમાં અમે આવતા જ વર્ષની અંદર આખા ભારતની અંદર પણ લોન્ચ કરીએ છીએ. અને ધીરે ધીરે અમે ઇન્ટરનેશનલમાં દુબઈ અને યુએસએની અંદર લોન્ચ કરવાનો પ્લાન કરીએ છીએ, કેમ કે એ બંને કન્ટ્રી એવા છે કે જ્યાં રેન્ટેડ કાર્સ વધારે ફરે છે, અને જ્યાં આ ઘણીવાર પ્રોબ્લેમ ફેસ થતા હોય છે. અને દુબઈમાં તો એવી રીતે ટ્રાફિકના રૂલ્સ છે કે જે તમે વિચારી પણ ના શકો. એટલે ત્યાં લોન્ચ કરવાનો અમારો સૌથી પહેલો પ્લાન છે દુબઈની અંદર, અને ધેન આફ્ટર અમે યુએસએ ની અંદર શિફ્ટ થશું. મતલબ ઇન્ટરનેશનલ લેવલ સુધીનો યસ પ્લાન છે. યસ. હવે મારે ક્વેશ્ચન એ પૂછવું છે કે જે હેલ્થ ટેક છે એ લોકો માટે અથવા તો સમાજ માટે કેવી રીતે ઉપયોગી સાબિત થઈ શકે છે? આના વિશે તમે શું વિચારો? ડેફિનેટલી છે સર, કે એકવાર લોકોને યુઝ થશે એટલે અમે બનાવ્યું તો સેફટી માટે જ છે અને લોકોના સારા માટે જ બનાવ્યું છે. તો એકવાર લોકો યુઝ કરશે એટલે, અને એકવાર લોકોને કંઈક આમાંથી બેનિફિટ મળશે એટલે ડેફિનેટલી છે કે મેં સમાજ માટે જ બનાવેલું છે. એટલે દરેક લોકો સુધી આ અમે પહોંચાડવા માંગીએ છીએ, અને લોકોને સેવા કરવા માટે જ અત્યારે અમે કામ કરીએ છીએ. અત્યારે અમારો કમાવા માટેનો કોઈ પણ પ્રકારનો ગોલ નથી. કારણ એ છે કે અમને ઓલરેડી ગવર્મેન્ટે ફંડિંગ આપેલું છે. સો એ ફંડિંગ અમે યુઝ કરીએ છીએ, કેમ કે હવે એક લેવલ આવી જાય કે જે આપણે ફેમિલી પાસેથી પણ એટલું એમાઉન્ટ આપણે માગી ના શકીએ. એટલે આપણે ગવર્મેન્ટને પણ એપ્રોચ કરી હતી, અને હાલ ગવર્મેન્ટ સાથે પણ ટાઈઅપ છે. સો એ પણ અમારી માટે ઘણી અગત્યની વાત છે કે ગવર્મેન્ટ અમને સપોર્ટ કરે છે. અને જોવા જઈએ તો એજ્યુકેશન મિનિસ્ટર પ્રફુલ્લ સર પાનસેરિયા, જેના તરફથી પણ અમને ઘણો સપોર્ટ મળે છે. અને અમે ભવિષ્યમાં હર્ષ સંઘવી સાથે પણ વાત કરીએ છીએ કે આને ગુજરાતની અંદર આપણે કમ્પલસરી કઈ રીતે કરી શકીએ. તો એ બધી ઘણી બધી પ્રોસેસ ચાલુ છે જે ભવિષ્યમાં થઈ શકે. હવે હરમિત, મારો એક ક્વેશ્ચન છે કે આ કોઈ વ્યક્તિ છે, બરાબર છે, એને જો આ હેલ્પ ટેગ ખરીદવું હોય, પરચેસ કરવું હોય, તો કઈ રીતે ખરીદી શકે? સૌથી ઇઝી સ્ટેપ છે, હેલ્પટેક કોઈને પણ પરચેસ કરવું છે એ અમારા કોન્ટેક્ટ નંબર પર પણ ઇન્ફોર્મેશન ગેટ કરી શકે છે, અને અમારી વેબસાઇટ છે helptech365.in, ત્યાંથી પણ ડાયરેક્ટ પરચેસ કરી શકે છે.
ત્યાં એકવાર રજીસ્ટર કરે છે એટલે 3 થી 5 દિવસની અંદર તેને હોમ ડિલિવરી મળી જાય છે. મતલબ એકદમ ઈઝી ટુ યુઝ તમે રાખેલું છે. Yes. કોઈ તમારી વેબસાઇટ પર જાય અથવા તો તમારો સંપર્ક કરે અને એની જે કંઈ બી ડિટેલ છે એ સબમિટ કરે એટલે તમે એમને યસ પોતાનો પર્સનલ QR આપી દો. યસ મતલબમાં જે વ્યક્તિ છે ફોર વ્હીલરનો યુઝ કરે છે અથવા તો ગ્રુપ સર્કલમાં કોઈને ફોર વ્હીલર છે અને એ વ્યક્તિ જો હેલ્પ ટેગ ખરીદવા માંગે છે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એમનો કોન્ટેક્ટ ડિટેલ અને એમની જે વેબસાઇટ છે એ પણ આપેલી છે. તો ડેફિનેટલી હું દરેક વ્યક્તિને કહું છું કે આ હેલ્પ ટેગ છે એ આપણી સુરક્ષા માટે છે, આપણી સેફટી માટે છે અને મેઇનલી વાત એ છે કે 1 વર્ષ માટે ફ્રી છે તો તમે એનો યુઝ કરી શકો છો અને આફ્ટર ધેટ બી એમની ચાર્જિસ છે ઓનલી ₹1 પર ડે છે 365 ડેઝ. મતલબમાં એક નોર્મલ પિઝાની કિંમતમાં આપણી સેફટી છે. યસ તો દરેક વ્યક્તિ નીચે આપેલા નંબર પર સંપર્ક કરી અને અમે આ પોડકાસ્ટના માધ્યમથી આપને રિક્વેસ્ટ કરીએ છીએ કે તમારી કારમાં પણ તમે હેલ્પ ટેગ લગાવો. હવે જે આ સ્ટાર્ટઅપ છે બરાબર છે એનો જે સંદેશ છે એને તમારે લોકો સુધી પહોંચાડવો હોય તો તમે એને કેવી રીતે પહોંચાડો? અત્યારે તો અમે સૌથી બેસ્ટ ટ્રેન્ડિંગમાં ચાલે છે સોશિયલ મીડિયા. અત્યારે તો અમે સોશિયલ મીડિયા થ્રુ જ રન કરીએ છીએ. તેમજ હવે ધીમે ધીમે અમે સેલ્સ ઉપર પણ ડાયવર્ટ થઈએ છીએ કે લોકો સુધી જલ્દીથી જલ્દી કઈ રીતે પહોંચી શકે. તો અત્યારે ઓલ ઓવર ગુજરાતમાં અમારી ટીમ વર્ક કરે છે, જે ટોટલ અત્યારે 14 જણાની ટીમ કામ કરે છે, જે દરેક શોરૂમ્સ, દરેક વર્કશોપ, તે દરેક જગ્યાએ જાય છે અને કોલોબ્રેશન કરે છે. હમણાં જ એક લેટેસ્ટ અમારું કોલોબ્રેશન થયું કાર સ્પા કરીને છે, જે ઓલ ઓવર ઇન્ડિયામાં તેમના ઘણા બધા શોરૂમ્સ છે. તેમની સાથે અમારું કોલોબ્રેશન થયું જ્યાંથી અમને ઘણો બધો સપોર્ટ મળ્યો અને ભવિષ્યમાં પણ આવા કોલોબ્રેશન કરતા રહીશું અને દરેક લોકો સુધી કઈ રીતે જલ્દી પહોંચી શકાય આવો અમારો પ્રયત્ન ચાલુ જ રહેશે. મતલબ અત્યારે તમે ખાલી સોશિયલ મીડિયા ઉપર જ કામ કરો છો ઇન ફ્યુચર તમારી સેલ્સ ટીમ આખી તમે ડેવલપ કરો. યસ હવે છે ને મને અને અમારા જે વ્યુઅર્સ છે ને એને મનમાં બી આ ક્વેશ્ચન્સ આવતો જ હશે કે ભાઈ આ હેલ્પ ટેગ અને અન્ય બીજી કોન્ટેક્ટ સિસ્ટમ છે બરાબર છે. તો આ હેલ્પ ટેગ અને અન્ય કોન્ટેક્ટ સિસ્ટમ છે એમાં બંનેમાં શું ફરક છે, તફાવત શું છે? સૌથી પહેલો ફરક તો એ જ છે કે પ્રાઇવસી. બીજા લોકો પ્રાઇવસી તમને પ્રોવાઈડ નથી કરતા, પણ અમારા તરફથી 100% પ્રાઇવસી તમને મળે છે. કાર ઓનરની કે ફેમિલી મેમ્બર્સની કે કોઈ પણ અધર્સ ડિટેલ છે તે લોકો સુધી નથી પહોંચવા દેતા ને ડાયરેક્ટ કાર ઓનરનો કોન્ટેક્ટ કરાવીએ છીએ. પ્લસ કે જ્યારે પણ હવે વેબસાઇટની વાત આવે એટલે લોકોના મગજમાં એક વસ્તુ હોય જ કે આ વેબસાઇટમાં પ્રોટેક્શન કેટલું છે, હા, સિક્યુરિટી. તો એના ઉપર પણ અમે 100% વર્ક કરેલું છે અને 100% વેબસાઇટ પણ પ્રોટેક્ટ કરીને રાખેલી છે અત્યારે, જેથી ભવિષ્યમાં હેક થવાના ચાન્સીસ ઓછા છે અને લોકોના ડેટા પણ લીક થવાના ચાન્સીસ 0% હું કહી શકું તો છે. મતલબમાં ફેમિલી મેમ્બરના ડેટાની પણ તમે સિક્યુરિટીની બહુ સારી એવી કેર કરો છો. યસ ઇન ફ્યુચર બી કોઈ પ્રોબ્લેમ ન આવે એના તૈયારી તમે એનું પ્લેટફોર્મ તમે અત્યારથી અત્યારથી જ ડેવલપ કરી દીધું. સો હરમિતભાઈ તમારી ઉંમર 18 વર્ષની છે અને તમે 18 વર્ષની અંદર આટલી નાની ઉંમરમાં તમે ઘણું બધું સિસ્ટમ ને ઘણી બધી ટેકનોલોજી અને ઘણી બધી સેફટી સિક્યુરિટી બધી જ વસ્તુ ડેવલપ કરી. હવે તમે માત્ર આ જ કંપની સાથે કામ કરો છો કે અન્ય બીજી કોઈ કંપનીઓ સાથે જોડાયેલા છો? મારી પોતાની વાત કરું તો મારી પોતાની ટોટલ અત્યારે 4 કંપની છે. 4 કંપની? યસ, અને બીજી 2 અધર કંપની સાથે પણ જોઈન્ટ છું, એટલે અત્યારે ટોટલ હું પોતે ટોટલ 6 કંપનીની અંદર વર્ક કરી રહ્યો છું. 18 વર્ષની ઉંમરમાં 6 કંપનીઓ સાથે જોડાયેલા. યસ. એ કઈ કઈ કંપની છે એના વિશે થોડી બેસિક ડિટેલ્સ? એક સૌથી પહેલા તો હવે પાર્કિંગ કાર રિલેટેડ જ છે એટલે સૌથી પહેલા એ એક બીજી કંપની લઈ લઈએ, ગેટ માય પાર્કિંગ કરીને છે. હવે તે આખી કંપની એવી રીતે ડેવલપ છે કે જે તમે ઘરે બેઠા તમારો પાર્કિંગ સ્લોટ બુક કરાવી શકો છો અને જ્યાં તમને ઘણી બધી સેફટી મળી શકે છે. તમારો પાર્કિંગ સ્લોટ કોઈ બીજા પાર્ક ના કરી શકે. હવે આપણે જોવા જઈએ તો સુરતમાં પાર્કિંગનો અત્યારે બહુ બધો પ્રોબ્લેમ ફેસ થાય છે, તો એના માટે અત્યારે પ્લસ અમદાવાદ એએમસીમાં ત્યાં પણ પાર્કિંગ, ગુજરાતમાં ખરેખર જોવા જાવ તો દરેક જગ્યાએ પાર્કિંગનો પ્રોબ્લેમ આવે જ છે. એટલે એના માટે અમે સ્પેશિયલ પાર્કિંગ સ્લોટ બુકિંગ માટે પણ આખી સિસ્ટમ ડેવલપ કરી છે અને તે અમે જાન્યુઆરી 2025ની અંદર કંપની લોન્ચ કરીએ છીએ. હવે આ એક કંપનીની વાત થઈ. બીજી એક કંપની છે જે ગોધાણી ટેકનોલોજી. હવે તે કંપની આખી આઈટી બેઝ ઉપર છે, જે એઆઈ ડ્રીવન હાર્ડવેર બનાવી આપે છે. કોઈ પણ પ્રકારનું તમારે સોફ્ટવેર ક્રિએટ કરવું છે કે વેબસાઇટ ડેવલપ કરાવી છે
કે એપ્લિકેશન ડેવલપ કરાવવી છે કે અથવા અન્ય કોઈ એઆઈ ઉપર તમારે શિફ્ટ થવું છે, તો એ ટોટલી તમારે ડેવલપમેન્ટ છે એ તમારે માર્કેટ કરતાં પણ ઓછી કિંમતની અંદર અમારી પાસે મળી શકે છે. અને અત્યારે જોવા જાવ તો માર્કેટની અંદર એટલી બધી આઈટીમાં કોમ્પિટિશન્સ છે કે તમે વાત જ ના પૂછો એની. અને આ વસ્તુમાં જ્યાં કોમ્પિટિશન હોય ને ત્યાં તમને કામ કરવાની પણ અલગ મજા આવે, કેમ કે જે લોકો કરે છે એના કરતાં આપણે શું નવું કરીને આપી શકીએ છીએ લોકોને, એ જ સૌથી પહેલો આપણો પોઈન્ટ આવે છે. અને એના ઉપર જ અમે સૌથી ફાસ્ટેસ્ટ વર્ક પ્રોવાઈડ કરીને આપીએ છીએ. જે બહાર બીજી કંપનીએ કીધું હોય કે 8 થી 10 મહિના જેવો સમય લાગે છે, એ અમે 5 થી 6 મહિનાની અંદર પણ કમ્પ્લીટ કરીને આપીએ છીએ. અને એક વર્ક હજુ હમણાં જ અમારી પાસે આવેલું છે જે માર્કેટમાં તેમને 1 વર્ષ જેવો સમય લાગશે એવું અલગ અલગ કંપનીએ કીધું હતું, પણ અમે તેને માત્ર 6 મહિનાની અંદર કમ્પ્લીટ કરીને આપવાના છીએ. એટલે ફાસ્ટેસ્ટ વર્ક છે અને શું કહેવાય કે ટ્રાન્સપરન્ટ વર્ક છે. તમારે જે જોઈએ છે એ તમને મળી જશે, તમારી જે રિક્વાયરમેન્ટ છે એ તમને ફૂલફિલ થઈ જશે. હવે આ એક બીજી કંપની વાત થઈ, ગોધાણી ટેકનોલોજી. હજુ એક કંપની છે અતિથિ આગમન કરીને. હવે તે કંપનીનું એવું વર્ક છે કે અત્યારે આપણે જોવા જઈએ તો અત્યારે લગ્ન પ્રસંગમાં ફૂડ વેસ્ટેજ લોટ્સ ઓફ થાય છે. અને આ એક વસ્તુ મારા ફાધરનો રાધા કેટરર્સ કરીને કેટરિંગનો બિઝનેસ છે. સો એ અત્યારે ઓલ ઓવર ઇન્ડિયામાં જોવા જાવ તો ગૂગલ રેટિંગ વાઇઝ ઓલ ઓવર ઇન્ડિયામાં ફર્સ્ટ રેન્ક ઉપર છે. એટલે એને આવા પ્રોબ્લેમ ફેસ થતા હોય કે ફૂડ વેસ્ટ થાય છે. હવે એ વસ્તુ જોવી કોઈને ના ગમે, એટલે એણે મને કીધું કે તું આના ઉપર કંઈક બનાવી દે મને, તો આનાથી ઘણો બધા પ્રોબ્લેમનું સોલ્યુશન આવી શકે છે. હવે એ વસ્તુ ડેવલપ કઈ રીતે કરી છે, કે સૌથી પહેલાં તો ફૂલ મેરેજ સિઝન છે. હવે સર હું એક્ઝામ્પલ આપીને જ એક વાત કરી લઉં કે તમારા ઘરે મેરેજ છે. હવે તમે મને ઇન્વિટેશન આપો છો સર્વો માટે, અને મારા ઘરના ટોટલ ફેમિલી મેમ્બર્સ છે 10. હવે તમે તો મને 10 જ કાઉન્ટ કરેલા છે, પણ મેરેજ સિઝન છે એટલે દરેક લોકો આવી શકવાના નથી, સીધી વાત છે. એટલે મારા ઘરેથી 2 થી 3 પર્સન આવશે, એટલે ટોટલ બ્રેકડાઉન થયું 7 લોકોનું. એટલે આવું તો ઘણા બધા લોકો સાથે થતું હોય છે, ઘણા બધા લોકોને સર્વોનું સજોડેનું ઇન્વિટેશન મળતું હોય છે અને દરેક લોકો આવી નથી શકતા. એટલે સૌથી પહેલા તો ફૂડ વેસ્ટ થયું અને તમને ફાઇનલ એક ડેટા નથી મળતો કે કેટલા લોકો આવી શકે. અંદાજી, હા, આપણે અત્યારે એવું જ હાલે. હા, પછી કાપ મૂકી દે કે 200 થી 300 ઓછા આવી જશે. એટલે તેમાં ઘણીવાર ફૂડ ઘટે છે, ઘણીવાર વધી જાય છે. એટલે એની અંદર ડિસબેનિફિટ જે થાય છે એ જે તે ઓર્ગેનાઇઝર છે એમનો થાય છે. એટલે આ વસ્તુ ઉપર અમે અત્યારે વર્ક કરેલું છે અને એ કંપની આ જ મહિનાની અંદર અમે લોન્ચ કરીએ છીએ. યસ. અને હજુ એક છે Quix.live કરીને. હવે એ કંપની અત્યારે માર્કેટમાં જોવા જઈએ તો NFC કાર્ડ છે, પણ અમે જે NFC કાર્ડ ડેવલપ કરીએ છીએ હવે, જે અત્યાર સુધી કોઈએ કર્યું જ નથી. હું એને ઉપર વધારે ઇન્ફોર્મેશન નહીં પ્રોવાઈડ કરી શકું કોપીરાઇટના લીધે, પણ ડેફિનેટલી અમે અત્યાર સુધી જે કોઈએ કંઈ કર્યું જ નથી એના ઉપર અત્યારે અમે વર્ક કરીએ છીએ. ને જે ઓલ ઓવર વર્લ્ડમાં કે ઓલ ઓવર ઇન્ડિયામાં કહી દો તો ફર્સ્ટ ઉપર છે અત્યારે, જે અત્યાર સુધી કોઈ ડેવલપ કરી જ નથી શક્યું, અને એ વસ્તુ અમે ક્રેક કરી લીધી છે. પછી હજુ એક છે રાધા લીગલ એડવાઇસ. હવે એ વસ્તુ આખી કંપની એવી છે કે હવે આપણે સીએનું કામ ઘણીવાર પડતું હોય, ઘણીવાર સીએસનું પડતું હોય, તો ઘણીવાર લોયરનું પડતું હોય. તો આ બધા જ ને તમારે કોન્ટેક્ટ કરવો છે તો તમારે અલગ અલગ પ્લેટફોર્મ ઉપર જવું પડે છે. તો અમે એક આખું એવું પ્લેટફોર્મ ડેવલપ કરેલું છે કે કોઈ પણની જરૂર પડે છે તમારે, ઇન્ક્લુડિંગ આઈપી. તો આ દરેક પ્રોબ્લેમ છે, કોઈ પણ તમારે જરૂર છે, સીએની છે, સીએસની છે, આઈપી રિલેટેડ કોઈ પણ છે કે કોર્ટમાં કેસ લડવા માટે લોયરની જરૂર છે, તો આ દરેક લોકો તમને અમારા સિંગલ પ્લેટફોર્મ ઉપર મળી જશે. સો આટલી બધી કંપનીઓ સાથે તમે અત્યારે હાલમાં કામ કરી રહ્યા છો. યસ. મિત્રો 18 વર્ષની ઉંમરે અથવા તો અત્યારે તો માની લો ને કે જનરલી 24 વર્ષની ઉંમરે બી લોકો કામ છે એ શોધતા હોય, હવે મારે શું કામ કરવું, એ પછી થોડી વાર આ નોકરી કરતા હોય છે, થોડી વાર આ નોકરી કરતા હોય છે.
તો તમારું ડેઈલી રૂટીન કેવું હોય છે? આ મને જાણવાની ઉત્સુકતા થાય છે કે ભાઈ તમારું ડેઈલી રૂટીન કેવું? તમે પુસ્તકો વાંચો છો કે કોઈ એવા લોકોના સંપર્કમાં રહો છો કે જેથી કરીને તમને આવા વિચારો આવે છે? સૌથી પહેલા તો હું બિઝનેસ નેટવર્કિંગની અંદર બિલીવ કરું છું. એટલે જ્યાં બિઝનેસ વાળા લોકો મળતા હોય, જ્યાં સ્ટાર્ટઅપ કોમ્યુનિટી બિલ્ડ થતી હોય, ત્યાં હું સૌથી પહેલા ઇન્વોલ્વ થાઉં છું. એટલે ત્યાંથી મને ઘણું બધું નેટવર્ક પણ મળે છે અને એવા લોકો સુધી હું કોન્ટેક્ટ કરી શકું છું કે જે મને ઇન ફ્યુચર લાઈફમાં ઘણા બધા હેલ્પફુલ થઈ શકે. એટલે મેં પોતે પણ એક સ્ટાર્ટઅપ કોમ્યુનિટી ડેવલપ કરું છું અત્યારે. તો તેની અંદર અત્યારે ઓલમોસ્ટ 120 લોકો જોડાયેલા છે અને ત્યાં અમે દરેક લોકોને ફ્રી ઓફ કોસ્ટ સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ. એટલે કે તમને કોઈ પણ સ્ટાર્ટઅપ રિલેટેડ ક્વેરી આવે છે, ફંડિંગ કઈ રીતે રેઝ કરવું, કઈ રીતે આઈડિયા આવ્યો છે તો એને ઇમ્પ્લિમેન્ટ કરવો, MVP ફેઝ ઉપર કઈ રીતે લઈ જવું, આ દરેક વસ્તુ અમે લોકો પ્રોવાઈડ કરાવીએ છીએ. અને જે ગ્રુપ બધા જ લોકો માટે ફ્રી ઓફ કોસ્ટ છે. કોઈ પણ લોકો તેમાં જોઈન થઈ શકે છે. જેને કંઈક લર્નિંગ લેવું છે, જેને કંઈક શીખવું છે, અથવા તો કંઈક વિચાર આવ્યો છે. હવે વિચાર એક દિવસમાં કરોડો આવતા હોય છે, પણ તેમાંથી કેચઅપ કઈ રીતે કરવો એની પણ 20 ટેકનિક્સ છે અલગ અલગ. એ 20 ટેકનિક્સ પણ અમે લોકોને પ્રોવાઈડ કરીએ છીએ. આવી બધા ઘણા બધા પ્રોબ્લેમ્સ ઉપર અમે કામ કરીએ છીએ અને આગળ કરતા રહીશું. તો હરમિતભાઈ, તમે અત્યાર સુધીમાં આજે કીધું છે કે ભાઈ મેં ઘણા બધા લોકોને હેલ્પ ટેગ અત્યારે ફ્રી ઓફ કોસ્ટ આપેલું છે. તો અત્યાર સુધીમાં તમે કેટલા લોકોને આપેલું છે? અત્યારે અમે ઓલમોસ્ટ 1.5 લાખ ક્રોસ કરશું. 1.5 લાખ. Yes. 1.5 લાખ. એટલે એક ગર્વ પણ છે કે અમે એટલા બધા લોકોને એક સાથે હેલ્પ પણ કરીએ છીએ. અને હા, સીધી વાત છે કે ફ્રી ઓફ કોસ્ટ છે એટલે દરેક લોકો એકવાર ટ્રાય તો જરૂર કરશે. કેમ કે જો એકવાર લોકોને હેબિટ પડશે અથવા તો એકવાર લોકોને આનો યુઝ આવશે તો લોકો બીજા 2 જણા સાથે વાત કરશે અને માઉથ ટુ માઉથ પબ્લિસિટી વધારે થશે. હવે આજે તમે 1.5 લાખ લોકોને તમે આપેલું છે, તો આમાંથી કોઈ એવા વ્યક્તિઓ ખરા કે જેમને તમને ફીડબેક આપ્યો કે નહીં આ જે હેલ્પ ટેગ છે અમને કામમાં લાગ્યું હતું, આ જગ્યા પર કામમાં લાગ્યું હતું, આવું કંઈ? એવું તો ઘણા બધા લોકોએ કીધું છે અને ઘણીવાર તો મારી રીલ્સ ફોરવર્ડ થતી હોય છે અથવા તો ઇન્સ્ટા સોશિયલ મીડિયામાં સ્ક્રોલ થતી હોય છે. તો ઘણીવાર દરેક લોકો મને જોતા હોય છે. તો હું મોટા વરાછા એરિયામાં કે એકવાર કતારગામ એરિયામાં હું જતો હતો બાઇક ઉપર ને 2 થી 3 વાર મને આવા અનુભવ થયા છે કે લોકોએ કીધું છે કે તમારું હેલ્પ ટેગ હું યુઝ કરું છું ને મને ઘણા બધા તેનાથી બેનિફિટ થયા છે. તો હવે જેટલા બી વ્યુઅર્સ છે એમને રિક્વેસ્ટ કરું છું કે ભાઈ તમે બધા જ લોકો હેલ્પ ટેગ નો સંપર્ક કરી અને મેળવી લો. ઘણો બધો બેનિફિટ તમને થશે. હવે હરમિતભાઈ, મારે લાસ્ટ સવાલ તમને એ પૂછવો છે કે ભાઈ આ જેટલા બી યુથ છે એ તમને સાંભળી રહ્યા છે યુટ્યુબના માધ્યમથી, ઇન્સ્ટાગ્રામના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી, તો આ બધા લોકોને જો તમારે કોઈ એક મેસેજ આપવો હોય તો તમે શું આપો? સૌથી પહેલા તો હું વાત કરું ને તો ભારત એ સ્ટાર્ટઅપ કોમ્યુનિટીમાં ઓલ ઓવર વર્લ્ડમાં 3rd પોઝિશન પર છે અને ઇન ફ્યુચર આપણી ભારત 1st પોઝિશન પર આવી શકે છે. પણ જો અત્યારે યુથના મગજમાં એવું છે કે પૈસા ન હોય એટલે આપણાથી કાંઈ ના થાય, એ વસ્તુ ખરેખર તદ્દન ખોટી છે. કેમ કે અત્યારે ગવર્મેન્ટ જ તમને એટલું બધું હેલ્પ કરે છે સ્ટાર્ટઅપને ડેવલપ કરવા માટે અને તમને અરાઉન્ડ જોવા જાવ તો ગવર્મેન્ટ 45 to 50 લાખ સુધી તો ગવર્મેન્ટ તમને પ્રોવાઈડ કરે છે અને જે તમારી પાસેથી એ પાછા પણ નથી લેતી. એટલે ફંડિંગ નો ડાઉટ જોઈએ જ, પણ એ ગવર્મેન્ટ તમને પ્રોવાઈડ કરે છે તો તમારે કંઈક ને કંઈક એકવાર ડેવલપ કરવું જોઈએ. ને હું એમ કહું ને તો સૌથી વધારે આપણા ભારત દેશમાં લોકો છે, 2nd નંબર પર છીએ આપણે સો પોપ્યુલેશનમાં. તો મતલબમાં જેટલું મોટું પોપ્યુલેશન છે ને એટલા જ તમારા ગ્રાહકો વધારે છે. હા, એ તો છે જ, પણ અત્યારે ભારતમાં 145 કરોડ છે. પણ હું ખરેખર એવું માનું છું કે આપણી પાસે 145 કરોડ મગજ છે. એટલે જેટલી વિચારશો અને જેટલું તમે ઇમ્પ્લિમેન્ટ કરશો એટલો તમે આગળ વધી શકશો અને એટલો તમારે ગ્રોથ આવશે. તો રમિતભાઈ, થેન્ક યુ વેરી મચ જે તમે સમય આપ્યો અમારા વ્યુઅર્સ માટે અને આ જે હેલ્પ ટેગ છે એની ઇન્ફોર્મેશન અને આટલું સરસ કાર્ય તમે કરી રહ્યા છો. તો અમારા જે વ્યુઅર્સ છે અને અમારી ટીમ વતી તમને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ કે તમે જે કામ સોસાયટી માટે, સમાજ માટે જે કરી રહ્યા છો
એનો તમને ભરપૂર લોકોના આશીર્વાદ મળે અને તમારું કામ છે ને દિવસે ને દિવસે ખૂબ પ્રગતિ કરે અને લોકોને અને સમાજને ઉપયોગી આવા કંઈક ને કંઈક કાર્યો તમે કરતા રહો. થેન્ક યુ વેરી મચ.